આપણા મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ધન્ય પવિત્ર નામમાં આપ સર્વને પ્રેમી સલામ. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 1 વચન 41. તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે કે મસીહ, જેનો અર્થ ખ્રિસ્ત છે, તેમને મળ્યો છે. આ વચનમાં સિમોનને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ પોતાના ભાઈ આંદ્રિયાએ કરાવી, જેણે એક રાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે વિતાવી હતી. જેમને આ ઉદ્ધારકર્તાની ઓળખાણ થાય છે તે તો એ જ ઈચ્છે છે કે તે સર્વ લોકને આ ઉદ્ધારકર્તાની ઓળખાણ કરાવે. હું અને મારા જેવા અનેક પરમેશ્વરના વચન અને સુવાર્તા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ પામેલ છે, તેમના દ્વારા ઉદ્ધાર પામ્યા છે. માટે આ સંદેશા દ્વારા જે કાર્ય આંદ્રિયા દ્વારા કરવામાં આવ્યું તે અમો પણ કરી રહ્યા છે. સુવાર્તા શું છે? સુવાર્તા અર્થાત એક સારા સમાચાર જે હરેક મનુષ્યને તેની જરૂર છે. પણ પહેલા તમને એક ખરાબ સમાચાર સંભળાવું. મનુષ્ય જન્મથી અને કર્મથી પાપી છે અને તેના પાપનો દંડ પરમેશ્વરે નરક ઠરાવ્યો છે. આ દંડને કોઈ પણ માણસ સહી શકતો નથી. માટે ન્યાયી પ્રેમી ઈશ્વરે મનુષ્ય માટે ઉદ્ધારનો માર્ગ પ્રભુ ઈસુમાં તૈયાર કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેહધારી બન્યા. સંપૂર્ણ રીતે તેઓ પારખવામાં આવ્યા તો પણ નિષ્પાપ ઠર્યા. તે નિર્દોષ તમારા અને મારા પાપોનો બોજ સ્વયં પર લીધો અને ક્રુસ પર પરમેશ્વરના દંડને સહી લીધો, જેને આપણે સહેવાનો હતો. જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરી તેમને પ્રભુ અને ઉદ્ધારકર્તા તરીકે સ્વીકાર કરે છે તે ઉદ્ધાર પ્રાપ્ત કરે છે. આ સુવાર્તા પર વિશ્વાસ કરવાની પરમેશ્વર તમારી સહાયતા કરે. ધન્યવાદ.